નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધી સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એમાં સૌથી વધારે વાંસદામાં 17 ઇંચ, ખેરગામમાં 14 ઇંચ અને બાકીના તમામ તાલુકાઓમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી પણ ખૂબ વરસાદ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 91 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થાય છે. સમગ્ર સિઝનનું 64% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે. ત્રણેય નદીઓ જે મુખ્ય પસાર થાય છે જિલ્લામાંથી, પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટની સામે 25 ફૂટ ઉપર, અંબિકા ભયજનક 28 ફૂટની સામે 39 ફૂટ ઉપર અને કાવેરી ભયજનક સપાટી 19 ફૂટની સામે 29 ફૂટ ઉપર અત્યારે ચાલી રહી છે. જોજ અને કેલિયા ડેમ બંને ઓવરફ્લો થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા આજે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજીસ અને ITIsમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાં ટોટલ 223 પંચાયત હસ્તકના અને 18 સ્ટેટ હાઈવે બંધ થયાના સમાચાર અમને મળ્યા છે. ટોટલ 2000 જેટલા લોકોનું વિવિધ વિસ્તારોમાંથી શિફ્ટિંગ કરીને સેફલી શેલ્ટર હોમમાં માઇગ્રેશન કરાવી લેવામાં આવ્યું છે. એમાં 670 જેટલા લોકો અત્યારે શેલ્ટર હોમમાં છે. જિલ્લામાં હાલ 2 SDRFની ટીમો સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી શકાય. આપ લોકોના મારફતે લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે બિનજરૂરી અવર જવર અને બહાર નીકળવાનું ટાળે અને કોઈ પણ આ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર માહિતી પહોંચાડે.